Hi friends, how are you? Today, lecture number 7, electrochemistry. In last lecture, we have studied that different type of electrolysis and Faraday's law. તો હવે એની એપ્લિકેશન આવશે એને આપણે ન્યુમેરિકલ્સ છે કરવાના છે. Example 13. In the electrolysis of aqueous solution of CuCl2, copper is deposited on the negative electrode and chlorine gas liberated on the positive electrode at 800 Kelvin temperature and 1 bar pressure. How much copper and chlorine gas will be liberated if 2 ampere current is passed for 1 hour? F equal to Faraday equal to 96500 Coulomb. Copper atomic mass is 63.5. Chlorine atomic mass is 35.5. R value is 0.08314 bar liter mole inverse Kelvin inverse. So how much copper and how much chlorine gas is obtained, that one is we have to find out. So first આપણે formula use કરવી પડશે Q equal to IT. અત્યારે હું સ્ટેપ બાય સ્ટેપ બોર્ડમાં તમારે કઈ રીતે લખવાનું છે એ રીતે હું કરાવું છું. પછી શોર્ટ મેથડ આપીશ, એ રીતે ડાયરેક્ટલી છે તમે એમસીક્યુઝમાં એપ્લાય કરી શકશો. તો અહીંયા આપણે જે છે ફર્સ્ટ Q equal to IT. આ ટાઈપના જેટલા ન્યુમેરિકલ્સ હશે એ બધાની અંદર Q equal to IT છે આપણે યુઝ કરવાનું આવશે. સ્ટાર્ટિંગમાં હોય, સેન્ટરમાં હોય અથવા તો એન્ડમાં આવશે. તો અહીંયા આપણને I આપી દીધું છે 2 એમ્પિયર. ટાઈમ છે 1 અવર એટલે કેટલું થશે 60 મિનિટ્સ ઇન્ટુ 60 સેકન્ડ્સ. ટાઈમ છે ઓલવેઝ આપણે કયા યુનિટમાં લેવાનું છે? સેકન્ડમાં લેવાનું છે ટાઈમ. તો અહીંયા જે છે આપણે સોલ્વ કરીએ તો 7200 કુલમ ઓબ્ટેઇન થશે. હવે ઇલેક્ટ્રોલિસિસ છે આપણે કોનું કરીએ છીએ? CuCl2. ખાસ ધ્યાનથી જોજો કઈ રીતે સ્પ્લિટ થાય. Cu+2 પ્લસ OCl માઇનસ. એનોડ ઓક્સિડેશન કયો ચાર્જ આવશે? પોઝિટિવ. કેથોડ રિડક્શન કયો ચાર્જ આવશે? નેગેટિવ. નેગેટિવ છે ક્યાં માઇગ્રેટ થશે? ટુવર્ડ્સ પોઝિટિવલી ચાર્જ એનોડ and positive ions are migrate towards negatively charged cathode. તો અહીંયા કયું આવશે? Cl minus. 2Cl negative produce Cl2 plus 2 electron. સ્ટેટ લખો તો લખાય aqueous અને આ કેવું આવશે? gaseous. ઓકે, લખી નાખીએ આપણે aqueous. અહીંયા gaseous. આ બાજુ Cu+2 plus 2 electron શું obtain થશે? Cu aqueous અને આ કેવું આવશે? સોલિડ. હવે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. તો 2 ફેરાડે તો 2 into 96500 કુલમ. તો 2 into 96500 કુલમ ઇક્વલ ટુ ક્લોરીન કેટલું પ્રોડ્યુસ થાય છે? 1 મોલ Cl2. તો આપણી પાસે કેટલા છે? 7200 કુલમ પ્રોડ્યુસ હાઉ મચ Cl2? Cl2 કેટલા મોલ પ્રોડ્યુસ થશે? તો 0.0375 મોલ Cl2. ક્લિયર? એવી રીતે આપણે કોપર માટે કેલ્ક્યુલેટ કરીએ સેમ જ આવશે. 2 ઇલેક્ટ્રોન અને 1 મોલ. 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે 2 into 96500 કુલમ. તો 2 into 96500 કુલમ equal to 1 mole of copper. તો આપણી પાસે કેટલા છે? 7200 કુલમ produce how much copper? 0.0375 mole of copper. કોપરનું અહીંયા વેઇટ ફાઇન્ડ કરવાનું છે. તો મોલ ઇક્વલ ટુ શું થશે? વેઇટ અપોન મોલિક્યુલર માસ. વેઇટ અપોન મોલિક્યુલર માસ એની જગ્યાએ શું આવશે? એટોમિક માસ. તો વેઇટ ઇક્વલ ટુ મોલ 0.0375 ઇન્ટુ એટોમિક માસ છે કોપરનું કેટલું થશે? 63.5. તો મલ્ટિપ્લિકેશન કરી નાખીએ 63.5. તો અહીંયા આપણે મલ્ટીપ્લાય કરીએ તો આન્સર જે છે એ કેટલો આવશે? 2.38 ગ્રામ્સ. હવે ક્વેશ્ચનમાં આપણને 2.38 ગ્રામ્સ છે આપણને મળી ગયું. ઓકે, હવે આપણને સેકન્ડ જે છે એ શું કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે? ક્લોરીન. હાઉ મચ ક્લોરીન ઇઝ ઓબ્ટેન એ આપણને ક્વેશ્ચનમાં કીધું છે. તો ક્લોરીન છે એના માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ
તો એ ગેસિયસ સ્ટેટ હોય તો PV ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા આવશે nRT. વોલ્યુમ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. n કેટલું ઓબ્ટેન થયું 0.0375. R વેલ્યુ આપણે કીધી 0.08314 ઇન્ટુ ટેમ્પરેચર 800 આપણને ક્વેશ્ચનમાં કીધું છે. સોરી ત્યાં કરેક્શન આવશે 800 નહીં પણ કેટલું આવશે 300. ક્વેશ્ચનમાં મિસ કરેક્શન કરી નાખજો. અપોન પ્રેશર કેટલું છે 1 એટમોસ્ફિયર. સોલ્વ કરીએ તો વોલ્યુમ છે લીટરમાં આવશે 0.93 લીટર્સ. ક્લિયર? તો આ રીતે અહીંયા આપણને છે ક્લોરીન ગેસ કેટલો ઓબ્ટેન થાય છે એનોડ ઉપર 0.93 લીટર્સ અને કેથોડ ઉપર છે આપણું કોપર મેટલ કેટલું ઓબ્ટેન થશે 2.38 ગ્રામ. ક્વેશ્ચનમાં કરેક્શન કરી નાખજો 300 ટેમ્પરેચર છે 800 નથી. ઓકે. નાવ એક્ઝામ્પલ 14. 2.68 ampere electric current. 2.68 ampere electric current is passed for 1 hour from solution of Hg2ClO4 twice. Hg2ClO4 twice. HgClO4 twice. CuSO4, copper sulfate, and AgNO3, silver nitrate. How many moles of each metal will be deposited? કેટલા મોલ્સ મેટલ ડિપોઝિટેડ થઈ ડિસાઇડ કરો. આ કઈ રીતે સ્પ્લિટ થાય 2Hg પ્લસ 2ClO4 માઇનસ. આ કઈ રીતે સ્પ્લિટ થશે Hg પ્લસ 2ClO4 માઇનસ. આનો ઓક્સિડેશન સ્ટેટ અહીંયા Hg નો +1 છે અહીંયા કેટલો છે +2. CuSO4 Cu +2 and SO4 2 minus and AgNO3 Ag plus NO3 minus. મેટલ માટે જ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો રિડક્શન રિએક્શન લખાશે 2Hg plus 2 electrons gives 2Hg. Hg plus 2 electrons શું પ્રોડ્યુસ થશે Hg. Cu plus 2 electrons શું ઓબ્ટેન થશે કોપર and Ag plus electron gives Ag. ઓકે. હવે બધામાં મોલ્સ છે આપણે સેમ કરી નાખીએ. ઇલેક્ટ્રોન છે સોરી મોલ્સ નહીં પણ શું સેમ કરી નાખીએ ઇલેક્ટ્રોન. તો આ 2 ઇલેક્ટ્રોન છે તો આ કેટલા મોલ પ્રોડ્યુસ કરે છે 2 મોલ. તો 1 ઇલેક્ટ્રોન હોય તો કેટલા મોલ પ્રોડ્યુસ થશે તો 1 જ આવશે. તો હિયર 1 મોલ Hg. અહીંયા 2 ઇલેક્ટ્રોન આ 1 મોલ તો 1 ઇલેક્ટ્રોન આ કેટલા મોલ પ્રોડ્યુસ થાય તો કેટલા આવશે હાફ મોલ Hg. Here 2 electron gives 1 mole of copper so 1 electron produce how much half mole of copper and 1 electron gives 1 Ag તો સેમ જ આવશે 1 mole Ag. બધામાં ઇલેક્ટ્રોન અથવા કરંટ છે કેવો પાસ કરીએ છીએ સેમ. હવે ક્વેશ્ચનમાં તો આપણને કીધું છે 2.68 આપણે કેટલો પાસ કરીએ છીએ 2.68 એમ્પિયર ફોર 1 અવર. તો એની અંદર Q ઇક્વલ ટુ IT I ઇક્વલ ટુ કેટલું છે 2.68 1 અવર એટલે 60 મિનિટ્સ ઇન્ટુ 60 સેકન્ડ. તો સોલ્વ કરી નાખીએ તો 9648 કુલમ્સ. આને હું એવોગેડ્રોથી ડિવાઈડ કરી નાખું એવોગેડ્રો નહીં આપણે છે કુલમથી ડિવાઈડ કરી નાખીએ 96500 તો આપણને ફેરાડે મળી જશે ડાયરેક્ટ 0.1 ફેરાડે. 0.1 ફેરાડે એટલે શું લખાશે 0.1 ઇલેક્ટ્રોન કારણ કે આપણે આગળ કર્યું હતું 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે તો ઓપોઝિટ 0.1 ફેરાડે એટલે 0.1 ઇલેક્ટ્રોન. તો અહીંયા જે છે આ બધા માટે 1 ઇલેક્ટ્રોન કરી નાખ્યા તો 1 ઇલેક્ટ્રોન એ 1 મોલ પ્રોડ્યુસ થાય તો 0.1 ઇલેક્ટ્રોન એ હાઉ મચ તો આ જે છે કેટલું ઓબ્ટેન થશે 0.1. 1 ઇલેક્ટ્રોન એ આ હાફ મોલ તો 0.1 ઇલેક્ટ્રોન એ હાઉ મચ તો દેટ વન ઇઝ 0.05 મોલ. સેમ 1 ઇલેક્ટ્રોન એ છે આ હાફ મોલ તો 0.1 એ હાઉ મચ તો કેટલું આવશે 0.05 મોલ અને અહીંયા કેટલું આવશે 0.1 મોલ. ક્લિયર?
તો આ રીતે જે છે એ કેટલા મોલ ઓપ્ટેન થશે એ આપણે કેલ્ક્યુલેટ છે એ કર્યું. મારી સાથે જ કેલ્ક્યુલેટ છે એ તમે કરતા જાજો. એક્ઝામ્પલ 15. How many grams of copper and what volume of O2 gas will be obtained 300 Kelvin temperature and 1 bar pressure by passing 10 ampere current for 193 minutes from an aqueous solution of CuSO4? The efficiency of the electrolytic cell is 80% and copper atomic mass they have given. તો ફર્સ્ટ આપણે જે છે એ શું કરશું? Q ઇક્વલ ટુ IT. તો આની અંદર જે છે Q ઇક્વલ ટુ IT. ખાસ ધ્યાનથી જોજો. આ આપણને ક્વેશ્ચનમાં કેટલું આપ્યું છે? કેટલા એમ્પિયર આપ્યું છે? 10 અને 193 મિનિટ્સ ઇન્ટુ 60 એટલે આ શેમાં કન્વર્ટ થઈ ગયું? કુલમમાં. ઓકે, હવે ઇલેક્ટ્રોલિસિસ છે આપણે કરીએ છીએ. કોનું કરીએ છીએ? CuSO4. તો અહીંયા CuSO4 કઈ રીતે સ્પ્લિટ થાય? Cu પ્લસ 2 and SO4 2 માઇનસ aqueous. Anode oxidation positive charge, cathode reduction negative charge. Our negative charges migrate towards positively charged anode and positive charges migrate towards negatively charged cathode. અહીંયા જે છે એનું શું થશે? ઓક્સિડેશન થાય. પણ SO4 ની જગ્યાએ કોનું થશે? વોટરનું. આપણે આગળ કરી નાખ્યું છે લેક્ચરમાં. અહીંયા એમ જ કીધું છે એનોડ ઉપર હાઉ મચ ઓક્સિજન ઇઝ પ્રોડ્યુસ. એટલા માટે આપણે જે છે ઇલેક્ટ્રોલિસિસ છે એ કોનું કરીએ છીએ? વોટરનું. સોરી, ઓક્સિડેશન છે એ કોનું કરીએ છીએ? વોટરનું. 2H2O gives O2 plus 4H positive plus 4 electrons. So here we can write 4 electrons. એટલે 4 Faraday equal to 4 into 96500 coulomb. So 4 into 96500 coulomb produce 1 mole of oxygen. તો આપણી પાસે તો કેટલું છે? 193 into 600 લખી નખાય equal to how much mole. તો આપણે સોલ્વ કરીએ તો અહીંયા એના આપણને છે એ શું મળશે? મોલ છે એ મળશે. કોના મોલ આપણને મળશે? ઓક્સિજનના 0.3 મોલ. હવે સેમ કોપર માટે લઈએ. Cu પ્લસ 2 ઇલેક્ટ્રોન શું થશે? Cu 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે 2 into 96500 coulomb. તો 2 into 96500 coulomb equal to કોપર કેટલું ઓબ્ટેન થશે? 1 મોલ. તો આપણી પાસે કેટલા છે? 193,600 coulomb equal to how much moles? તો અહીંયા આપણને કોપર છે એના શું મળશે? મોલ્સ છે મળશે 0.6. આના કરતા ડબલ. મોલ ઇક્વલ ટુ વેઇટ અપોન એટોમિક માસ. કોપરનું કેટલું છે? 63.5. તો એ મલ્ટીપ્લાય કરી નાખીએ તો કોપર છે એનું આપણને શું મળી જશે? વેઇટ મળશે 38.1 ગ્રામ. વેઇટ મળી ગયું. પણ એફિશિયન્સી ખાસ ધ્યાન રાખજો. એક્ઝામમાં અહીંયા જ મિસ્ટેક કરે છે. એફિશિયન્સી ચેક નથી કરતા. એફિશિયન્સી કેટલી કીધી છે? 80%. તો 100 હોય તો આપણને 80 ગ્રામ ઓપ્ટેન થાય. તો 38.1 ગ્રામ હોય તો હાઉ મચ ઓપ્ટેન થશે? તો આન્સર જે છે એ કેવો એટલો આવશે? ઓલા કરતા લેસ 30.48 ગ્રામ. મળી ગયું? હવે અહીંયા આ તો ગેસિયસ છે તો એનું વોલ્યુમ હોય તો PV ઇક્વલ ટુ nRT, V equal to 0.3, R value is 0.08314, temperature 300 and pressure છે કેટલું આવશે? 1. વોલ્યુમ ઇન લીટર. સમજાય છે ને? મારી સાથે જ કેલ્ક્યુલેટ કરતા જાજો તમને તો જ ખબર પડશે અહીંયા. ઓકે, તો અહીંયા આપણને જે છે શું મળશે? એનું વોલ્યુમ છે એ આપણને મળશે 7.48 લીટર. એફિશિયન્સી તો કેટલી છે? 80%. તો 100 હોય એમાંથી કેટલું થશે? 80. તો 7.48 હોય લીટર્સમાંથી હાઉ મચ? તો આના કરતાં વેલ્યુ લેસ આવશે 5.98 લીટર્સ. ઓકે, તો અહીંયા આપણને કોપરનું વેઇટ મળી ગયું. 80% એફિશિયન્સી કોપર કેટલું ઓબ્ટેન થશે? 30.48 ગ્રામ.
અને ઓક્સિજન ગેસ કેટલો પ્રોડ્યુસ થાય છે 5.98 લીટર્સ. ક્લિયર? હવે તમારે આ રીતે છે એ કરવાનું છે આપણે બોર્ડ માટે, પણ એક્ઝામ માટે તો શોર્ટ મેથડ એ તમારે આ રીતે વેઇટ ફાઇન્ડ કરવું હોય તો એના માટે શોર્ટ મેથડ છે આપણે કઈ રીતે વેઇટ ઓર માસ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ ઇન્ટુ આઈટી અપોન શું આવશે 96500. તો આ તમે એપ્લાય કરો એટલે ડાયરેક્ટ આપણને શું મળી જશે? વેઇટ મળી જશે. આવી રીતે વોલ્યુમ માટે મેં મેથડ છે એની ફાઇન્ડ આઉટ કરી છે, બરાબર? એ ક્યાંય બુકમાં નથી આપી પણ મેં બનાવેલી છે, તમે લખી નાખજો મોડ્યુલમાં ખાસ. વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો V ઇક્વલ ટુ RT IT અપોન પ્રેશર ઇન્ટુ 96500 ઇન્ટુ ઇલેક્ટ્રોન્સ. R એટલે શું થશે? ગેસિયસ કોન્સ્ટન્ટ 0.08314. T એટલે ટેમ્પરેચર ઇન કેલ્વિન. I ઇઝ એમ્પિયર ઇન કરંટ. T એટલે શું થશે? ટાઈમ ઇન સેકન્ડ. બે T ડિફરન્ટ છે, આ ટેમ્પરેચર અને આ ટાઈમ. P એટલે પ્રેશર ઇન એટમોસ્ફિયર. 96500 એન્ડ ઇલેક્ટ્રોન જે ચેન્જીસ થશે અહીંયા 2, તો 2 ઇલેક્ટ્રોનની રીતે. તો ડાયરેક્ટ આપણને શું મળી જશે? વોલ્યુમ. તો એમસીક્યુઝમાં તો ડાયરેક્ટ તમે આ ટુ મેથડ છે યુ કેન યુઝ. ફર્સ્ટ મેથડથી વેઇટ ફાઇન્ડ થાય અને સેકન્ડ ઉપરથી વોલ્યુમ છે એ મળશે. ક્લિયર? અહીંયા અત્યારે હું બધા સ્ટેપ છે એ કરું છું તમને સમજાય એટલા માટે. એમસીક્યુમાં આપણે ડાયરેક્ટ ઈ જ એપ્લાય કરવાનું. 16 0.972 gram Ag is obtained by passing 5 ampere electric current for 193 seconds through an aqueous solution of silver nitrate between the graphite electrode. Calculate the efficiency of the electrolytic cell. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે? એફિશિયન્સી. તો એ લોકોએ વેઇટ આપ્યું છે, એ લોકોએ કેલ્ક્યુલેટ કરી લીધું છે. હવે આપણે થિયોરિટિકલ છે કેલ્ક્યુલેટ કરી લઈએ. તો Q ઇક્વલ ટુ ફર્સ્ટ શું થશે? IT. અહીં આપણને ક્વેશ્ચનમાં કેટલું આપ્યું છે? 5 એમ્પિયર એન્ડ 193 સેકન્ડ. સોલ્વ કરીએ તો કેટલું આવશે? 965 કુલમ્સ. ઇલેક્ટ્રોલિસિસ કોનું કરીએ છીએ? AgNO3. કઈ રીતે સ્પ્લિટ થાય? Ag પ્લસ પ્લસ NO3 માઇનસ. આપણે તો Ag પ્લસનું જ કામ છે, તો ડાયરેક્ટ રિડક્શન છે આપણે Ag પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Ag. Ag કેટલા છે? 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે ઇક્વલ ટુ 96500 કુલમ ઇક્વલ ટુ 1 મોલ Ag. તો આપણી પાસે કેટલા કુલમ છે? 965 કુલમ ઇક્વલ ટુ હાઉ મચ Ag? તો 0.01 મોલ Ag. Ag ના મોલ મળી ગયા એટલે વેઇટ અપોન મોલિક્યુલર માસ ઓર એટોમિક માસ કેટલું આવશે? 108. તો વેઇટ ઇક્વલ ટુ 10.8 ગ્રામ્સ. ઓકે, તો આપણને વેઇટ છે એનું મળી ગયું 10.8 ગ્રામ. હવે એના માટે ફોર્મ્યુલા છે એફિશિયન્સી, આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એફિશિયન્સી ઇક્વલ ટુ એક્સપેરિમેન્ટલ વેલ્યુ upon theoretical value into 100 into આપણે શું લેવાનું છે? 100. એક્સપેરિમેન્ટલ વેલ્યુ એ લોકો આપી દીધી છે 0.972. થિયોરિટિકલ આપણે કેલ્ક્યુલેટ કર્યું 10.8 into 100. સોલ્વ કરીએ એટલે કેટલું આવશે? 90%. અથવા આ રીતે વિચારાય કે 10.8 ગ્રામ હોય તો કેટલું કહેવાય? 100%. આપણે ક્વેશ્ચનમાં કેટલું છે? 0.972. તો હાઉ મચ? તો પર્સન્ટેજ છે કેટલા આવશે? 90. ઓકે, તો સેલ એફિશિયન્સી કેટલી થશે? 90%. 27 How many grams of copper and what volume of O2 gas will be obtained if 18.4 ampere electric current is passed through the electrolytic cell of CuSO4 for 1 hour and 42 minutes between graphite electrodes at 298 Kelvin temperature and 1 bar pressure? તો શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? હાઉ મચ કોપર ઇઝ ઓબ્ટેન એન્ડ હાઉ મચ ઓક્સિજન ઇઝ ઓબ્ટેન વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. ઓકે, આપણે આગળ કર્યું તો એ રીતનો એ ટાઈપનો ન્યુમેરિકલ્સ છે, આપણે સોલ્વ છે એ કરીએ. અને અહીંયા ક્વેશ્ચનમાં એક પ્રિન્ટ કરવાનું રહી ગયું છે. આની એફિશિયન્સી છે એ કેટલી આપી છે? 75%. એ ખાસ માઇન્ડમાં રાખજો, બરાબર? 75% એફિશિયન્સી. તો ફર્સ્ટ આપણે Q ઇક્વલ ટુ IT લઈ લેવાય.
આ આપણને કેટલું આપ્યું છે 18.4 ઇન્ટુ 1 hour એટલે કેટલી મિનિટ થશે 60 મિનિટ્સ પ્લસ 42 મિનિટ્સ they have given એટલે 102 મિનિટ્સ ઇન્ટુ 60 એટલે મિનિટ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે સેકન્ડ્સમાં કન્વર્ટ છે એ થઈ જશે. તો અહીંયા આપણને મળે છે આન્સર 112608 2608 કુલમ્સ. આટલા કુલમ્સ એ ઓબ્ટેન થશે. નાવ કોનું ઇલેક્ટ્રોલિસિસ કરીએ છીએ CuSO4. તો હિયર કઈ રીતે સ્પ્લિટ થશે Cu+2 પ્લસ SO4 2 માઇનસ aqueous aqueous. Anode oxidation positive charge, cathode reduction negative charge, negative ions migrate towards positively charged anode, positive ions are migrate towards negatively charged cathode. અહીંયા instead of SO4 2 negative કોનું oxidation થશે વોટરનું. તો H2O produce 1/2 O2 plus 2H positive plus 2 electron. આપણે થિયરીમાં આ ડિસ્કસ કર્યું છે ને ક્વેશ્ચનમાં પૂછ્યું છે હાઉ મચ ઓક્સિજન ગેસ ઇઝ ઓબ્ટેન. એટલે આપણે આ રિએક્શન લેવું પડશે. આ સાઈડ કોપર Cu+2 plus 2 electrons convert into Cu. અહીં કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન. તો 2 ફેરાડે કહેવાય. 2 into 96500 કુલમ. તો 2 into 96500 કુલમ equal to half mole 0.5 mole O2. આપણી પાસે કેટલા કુલમ છે 112608 કુલમ equal to how much oxygen obtain થશે કરી નાખો કેલ્ક્યુલેટ. કેટલા મોલ્સ obtain થશે 0.29 moles. અહીંયા કોપર 2 ઇલેક્ટ્રોન 2 ફેરાડે 2 into 96500 કુલમ. તો 2 into 96500 કુલમ equal to 1 mole કોપર. તો આપણી પાસે જે છે એ કેટલું છે 112608 કુલમ equal to how much. આના કરતાં છે કેવું થશે ડબલ થશે. એટલે 0. જે છે એની અંદર આપણને કેટલું મળે છે 58 મળશે ને. આનું ડબલ કરો એટલે કેટલું મળે 0.58 આપણને મળશે. તો એ આપણને મળે છે 0.58 મોલ. મોલ ઇક્વલ ટુ શું થશે વેઇટ અપોન મોલિક્યુલર માસ 63.5. અહીં મલ્ટિપ્લિકેશનમાં વયું જશે. તો 0.58 ઇન્ટુ 63.5 તો કેટલું આવશે આપણને 37.05. ઓકે. હવે આ આપણને મળી ગયું. એવી રીતે આપણે અહીંયા જે છે એ શું ફાઇન્ડ આઉટ કરવું પડશે વોલ્યુમ. તો વોલ્યુમ છે આપણે એનું ફાઇન્ડ આઉટ કરીએ. તો વોલ્યુમ માટે આપણે શું લેવું પડશે PV ઇક્વલ ટુ nRT. V ઇક્વલ ટુ 0.29 into 0.08314. ટેમ્પરેચર ઇઝ 300 અને પ્રેશર છે કેટલું આપેલું છે 1. તો અહીંયા જે છે આપણને વોલ્યુમ છે એ ઓબ્ટેન થશે. તો વોલ્યુમ જે છે આપણને કેટલું ઓબ્ટેન થાય છે 5 વોલ્યુમ ઓબ્ટેન થશે 7.2 લીટર્સ. હવે એફિશિયન્સી બેની આપણને કેટલી કીધી છે 75%. તો અહીંયા 100 હોય તો 75 તો 7.2 લીટર્સ. તો હાઉ મચ તો ઓબ્ટેન થશે 5.4 લીટર્સ. તો ખાસ અહીંયા વોલ્યુમ છે કેટલું ઓબ્ટેન થશે ઓક્સિજન 5.4 લીટર્સ. એ રીતે અહીંયા કેલ્ક્યુલેટ થાય 100 હોય તો 75 તો 37.05. તો હાઉ મચ 37 છે એના કરતાં કેટલું આવશે લેસ આવશે 27.8 ગ્રામ. ક્લિયર.
તો બેયનું આપણને વેઇટ છે એ મળી ગયું. ક્વેશ્ચનમાં ખાસ એફિશિયન્સી રહી ગઈ છે 75% એડ છે એ કરી દેજો. ઓકે 29. How many spoons can be electroplated by silver when 5 ampere electric current is passed through the electrolytic cell of AgNO3 for 2.7 hours? 0.01 gram Ag layer is deposited on each spoon. સ્પૂન ઉપર કોટિંગ થાય છે તો સિલ્વરનું કેટલું હશે 0.01 ગ્રામ 1 સ્પૂન માટે. તો સિલ્વરનું વેઇટ છે ફાઇન્ડ કરી લેવાય. તો કઈ ફોર્મ્યુલા આવશે? Q ઇક્વલ ટુ IT. I આપણને ક્વેશ્ચનમાં કેટલું આપ્યું છે 5 એમ્પિયર ઇન્ટુ 2.7 અવર્સ 60 મિનિટ્સ ઇન્ટુ 60 એટલે શેમાં કન્વર્ટ થઈ જશે? સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. તો અહીંયા આપણને મળે છે 48600 કુલમ. મળી ગયું આપણને એટલું. હવે AgNO3 છે એનું ઇલેક્ટ્રોલિસિસ કરીએ છીએ એટલે કઈ રીતે સ્પ્લિટ થશે? Ag પ્લસ NO3 માઇનસ Ag પ્લસ શું થશે? NO3 માઇનસ. હવે આની અંદર Ag પ્લસ ઇલેક્ટ્રોન શું પ્રોડ્યુસ કરશે? Ag. તો 1 ઇલેક્ટ્રોન મીન્સ 1 ફેરાડે મીન્સ 96500 કુલમ પ્રોડ્યુસ 1 મોલ ઓફ Ag. તો આપણી પાસે કેટલા છે? 48600 કુલમ ઇક્વલ ટુ હાઉ મચ મોલ ઓફ Ag ઇઝ ઓબ્ટેન? તો Ag જે છે આપણી પાસે કેટલા ઓબ્ટેન થશે? 0.50 સમથિંગ આવશે 3 મોલ Ag ઓબ્ટેન થશે. હવે મોલ મળી ગયા તો એના ઉપરથી વેઇટ ફાઇન્ડ થાય. નંબર ઓફ મોલ્સ ઇક્વલ ટુ વેઇટ અપોન એટોમિક માસ. Ag નું કેટલું આવશે? 108. અહીં મલ્ટિપ્લિકેશનમાં જાય તો આપણને વેઇટ ઇન ગ્રામ્સ છે એ ઓબ્ટેન થઈ જશે. વેઇટ ઇન ગ્રામ્સ કેટલું આવે છે? 54.38. 388 છે એટલે રાઉન્ડ ફિગર 54.39 ગ્રામ્સ. હવે 1 સ્પૂન છે એનું આપણે કોટિંગ કરવું હોય તો કેટલો યુઝ થશે? 0.01 ગ્રામ. તો વી કેન રાઇટ 0.01 ગ્રામ આપણે યુઝ કરીએ તો 1 સ્પૂન છે એનું કોટિંગ થાય. તો આપણી પાસે કેટલું છે? 54.39 ગ્રામ્સ. તો હાઉ મચ સ્પૂન્સ? તો 5439 સ્પૂન્સ આર કોટેડ બાય સિલ્વર. સિલ્વરનું પ્લેટિંગ થશે એના ઉપર છે ગ્લેટ લાગશે. કેટલી સ્પૂન ઉપર ગ્લેટ લાગશે? 5439. ક્લિયર? કારણ કે 1 સ્પૂનમાં કેટલો યુઝ થાય છે? 0.01 ગ્રામ. ક્લિયર? સમજાય છે ને? મારી સાથે જ કેલ્ક્યુલેટ કરતા જાજો. એક્ઝામ્પલ 30. For how much time 48 ampere current should be passed through 400 ml 0.04 molar AgNO3 solution during electrolysis so that silver is completely deposited? સિલ્વર છે શું થશે? ડિપોઝિટેડ થશે. શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? હાઉ મચ ટાઈમ? ટાઈમ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. તો આપણી પાસે ફોર્મ્યુલા જે છે Q ઇક્વલ ટુ IT. I they have given કેટલું આપ્યું છે આપણને ક્વેશ્ચનમાં? 48. 48 અથવા તો ઘણીવાર છે 4.8 આપે. વોટ એવર they આપે that one is we have to consider 4.8 into T. તો અહીંયા આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? Q. તો એ આપણે આના ઉપરથી ઇન્ફોર્મેશન ઉપરથી ફાઇન્ડ આઉટ કરશું. ક્વેશ્ચનમાં કીધું છે 400 ml 0.04 મોલર AgNO3. એનો મીનિંગ શું થશે કે 1000 ml છે containing 0.04 mole AgNO3. તો આપણી પાસે કેટલા ml છે? 400 ml. Produce how much moles of AgNO3? તો 0.016 mole AgNO3 obtain થશે. 0.016 mole AgNO3 is obtained. આપણે તો ખાલી સિલ્વર માટે જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો AgNO3 કઈ રીતે સ્પ્લિટ થાય? Ag પ્લસ પ્લસ NO3 માઇનસ. તો હિયર Ag પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન શું પ્રોડ્યુસ થશે? Ag.
તો આ 1 મોલ ઇલેક્ટ્રોન Ag હોય, 1 મોલ Ag પ્રોડ્યુસ 1 ઇલેક્ટ્રોન. તો 1 મોલ Ag 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે લખાય. 1 ફેરાડે એટલે કેટલી વેલ્યુ થશે? 96500 કુલમ. ક્લિયર? 1 ઇલેક્ટ્રોન એટલે શું થઈ જશે? 1 ફેરાડે, અને 1 ફેરાડે એટલે 96500 કુલમ. તો આ 1 મોલ જોતું હોય તો આ કેટલા યુઝ થશે? 96500 કુલમ. તો આપણી પાસે કેટલા મોલ છે? 0.016 મોલ. હાઉ મચ કુલમ્સ આર રિક્વાયર્ડ? તો અહીં આપણે સોલ્વ કરીએ તો આપણને એટલા શું મળી જશે? કુલમ છે મળી જશે. વેલ્યુ એમને એમ રાખીએ, 0.016 ઇન્ટુ 96500 કુલમ. આ જે કુલમ આપણને ઓબ્ટેન થયા એની વેલ્યુ અહીંયા મૂકી દેવાય ક્યુ ની જગ્યાએ, કારણ કે એ કુલમમાં જ હોય. તો 0.016 ઇન્ટુ 96500 ઇક્વલ ટુ 4.8 ઇન્ટુ શું આવશે? ટી. ટાઈમ છે વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. તો અહીં આપણને ટાઈમ છે મળશે 4.8 લઈએ તો 3 to 1.6 સેકન્ડ છે ઓબ્ટેન થશે. આન્સર શેમાં આવશે? સેકન્ડમાં. જો 48 લ્યો તો 1.8 શિફ્ટ થઈ જાય તો 32.16. વોટ એવર ક્વેશ્ચન આસ્ક ઇન એક્ઝામ તમારી કન્સિડર કરવાનું એમ્પિયર. 48 હોય તો ડિવાઇડેડ બાય 48, 4.8 હોય તો ડિવાઇડેડ બાય 4.8. મોડ્યુલમાં એ લોકો બે છે એનાથી કેલ્ક્યુલેશન આપેલું છે. ઓકે. 3.15 A solution of nickel NiNO3 twice is electrolyzed between the platinum electrodes using a current of 5 ampere for 20 minutes. What mass of Ni is deposited at the anode? કેટલું માસ છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો નિકલ માટે જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. Ni NO3 twice કઈ રીતે સ્પ્લિટ થાય? Ni +2 પ્લસ 2 NO3 માઇનસ. ઓનલી નિકલ માટે જ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તેનું રિએક્શન હું લખું તો Ni +2 ઇલેક્ટ્રોન શેમાં કન્વર્ટ થશે? Ni. શોર્ટ મેથડ છે આપણે યુઝ કરશું હવે. વેઇટ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ IT ડિવાઇડેડ બાય 96500. તો આપણે ઇક્વિવેલન્ટ વેઇટ છે એનું આપણે એટોમિક માસ છે 58.79. ઇક્વિવેલન્ટ વેઇટ છે એટલે અહીંયા ચાર્જ 2 છે, 2 ઇલેક્ટ્રોન, અહીંયા +2 છે એટલે 2 થી ડિવાઈડ કરી નાખીએ. I આપણને ક્વેશ્ચનમાં કેટલું આપ્યું છે દેવ? હાઉ મચ દેવ ગિવન? I 5 એમ્પિયર ફોર 20 મિનિટ્સ. એને સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે ઇન્ટુ 60 ઇન્ટુ 96500. કરી નાખો સોલ્વ. આપણને ડાયરેક્ટ વેઇટ છે મળી જશે. આપણે આગળ બધા ન્યુમેરિકલ્સમાં ડિટેલમાં કર્યું તો અહીંયા આપણે શોર્ટમાં છે ડાયરેક્ટ આ મેથડ છે યુઝ કરીએ તો 1.82 ગ્રામ નિકલ છે એ ઓબ્ટેન થશે. ક્લિયર? તો હવે આપણે આ રીતે જે છે એમસીક્યુમાં કે ન્યુમેરિકલ્સમાં શોર્ટ મેથડ છે એપ્લાય કરશું. 3.10 If a current of 0.5 ampere flows through a metallic wire માંથી આપણે પાસ કરીએ છીએ for 2 hours, then how many electrons would flow through the wires? વાયરમાંથી કેટલા ઇલેક્ટ્રોન પાસ થયા હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ફર્સ્ટ કઈ ફોર્મ્યુલા યુઝ કરશું? Q ઇક્વલ ટુ IT. I આપણને કેટલું આપ્યું છે ક્વેશ્ચનમાં? 0.5. 2 hours ઇન્ટુ 60 મિનિટ્સ ઇન્ટુ 60 એટલે સેકન્ડ્સમાં. તો આ તો 1 થઈ ગયું અને આ કેટલું થશે? 3600 કુલમ. કેટલું આપણને મળે છે? 3600 કુલમ. ઓકે. હવે આ જે છે કુલમ છે આપણે એને આપણે શેમાં કન્વર્ટ કરી નાખીએ? ફેરાડેમાં. આપણે આવું કર્યું હતું. 1 ફેરાડે equal to 96500 coulomb. તો opposite we can write 96500 coulomb equal to 1 ફેરાડે. અને 1 ફેરાડે equal to આપણે શું લેતા હતા? 1 ઇલેક્ટ્રોન. એવો રિલેશન લીધો તો 1 ફેરાડે equal to 1 ઇલેક્ટ્રોન. તો here we can write 1 ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન. 1 ઇલેક્ટ્રોન નહીં પણ શું આવશે? 1 મોલ ઇલેક્ટ્રોન. તો આપણી પાસે કેટલા છે? 3600 coulomb equal to how much mole electron? તો here ઇલેક્ટ્રોન છે કેટલા આવશે? 3600
divided by 96500. આ 1 મોલ ઇલેક્ટ્રોન થયા. હવે તો હાઉ મેની ઇલેક્ટ્રોન્સ કીધું છે, તો એવોગેડ્રોથી આપણે શું કરી નાખાય, મલ્ટીપ્લાય કરી નાખીએ. તો 6.022 into 10⁻23. તો અહીંયા આ જે છે મોલ આપણને 1 મોલ ઇલેક્ટ્રોન મળ્યા એને એવોગેડ્રોથી મલ્ટીપ્લાય કરી નાખ્યો. તો આન્સર આવશે 2.246 into 10⁻23 ઇલેક્ટ્રોન્સ. તો ટોટલ આટલા ઇલેક્ટ્રોન્સ છે શિફ્ટ થશે, વાયરમાંથી પાસ થશે. ઓકે, નેક્સ્ટ 3.12. Cr2O7 2 negative plus 14H positive plus 6 electrons produce 2 Cr plus 3 plus 7H2O. What is the quantity of electricity in the coulombs needed to reduce 1 mole of Cr2O7? 1 mole છે Cr2O7 ને શું કરવાનું છે, reduce. તો આનો ઓક્સિડેશન સ્ટેટ કેલ્ક્યુલેટ કરીએ. ક્રોમિયમ ઓક્સિજન -2, 7 ઓક્સિજન એટલે -14, ઓલી સાઈડ જાય એટલે +14, એમાંથી 2 જાય એટલે કેટલું થઈ જશે, +12. આખા માટે 1 મોલ કીધું છે, 1 Cr નું +6 બટ 2 Cr છે એટલે 12. એ રીતે અહીંયા 1 ક્રોમિયમ છે એનું +3 પણ 2 મોલ્સ છે એટલે કેટલું થશે, +6. તો કેટલો ઇલેક્ટ્રોનનો ચેન્જ થયો, 6. અહીંયા ક્વેશ્ચનમાં આપી જ દીધું જો કે, તો મેં કેલ્ક્યુલેટ કરીને તમને એક્સપ્લેન કર્યું છે કે આ રીતે બેલેન્સ ન કર્યું હોય તો ખબર પડવી જોઈએ. 6 ઇલેક્ટ્રોન. તો આન્સરની અંદર આપણે 6 ઇલેક્ટ્રોન એટલે શું લખાશે, 6 ફેરાડે, મીન્સ 6 into 96500 કુલમ. મલ્ટિપ્લિકેશન કરીએ એટલું આપણી પાસે કુલમ ઇલેક્ટ્રિસિટી કુલમમાં છે રિક્વાયર્ડ થશે. ઓકે, તો આપણે ન્યુમેરિકલ્સ છે ઘણા બધા મોસ્ટ ઓફ આપણે ડિસ્કસ કરી નાખ્યા. હવે MCQ છે એ સ્ટાર્ટ કરીએ. MCQ નંબર 14. કોમ્પિટિટિવમાં અને આપણે જે થિયરી કરી એના બેઝ જ MCQ છે. How many electrons will be passing through the cross section of an electric conductor for 1 second is 0.965 ampere current is passing per second we have to find out. તો અહીંયા આપણને આપી દીધું છે એમ્પિયર કેટલું આપ્યું છે ફોર 1 સેકન્ડ. તો Q ઇક્વલ ટુ શું થઈ જશે, IT. તો અહીંયા Q ઇક્વલ ટુ IT. I આપણને કેટલું આપ્યું છે 0.965 એમ્પિયર, 0.965 એમ્પિયર ઇન્ટુ 1 સેકન્ડ. તો 0.965 શું થઈ જશે, કુલમ થઈ જશે. ઇલેક્ટ્રોન્સ કેટલા પાસ થશે એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જેટલા અહીંયા આપણે છે ને અને આપણે છે કુલમથી ડિવાઈડ કરી નાખીએ. 0.965 ડિવાઇડેડ બાય 96500 એટલે શું થઈ જશે, ફેરાડે. આ રીતે લખી શકાય, વી કેન રાઇટ 96500 કુલમ ઇક્વલ ટુ 1 ફેરાડે. તો 0.965 કુલમ ઇક્વલ ટુ હાઉ મચ ફેરાડે. તો આ જે છે ઉપર આવશે, ઓલું ક્યાં આવશે, ડિવિઝનમાં આવશે. તો અહીંયા 0.965 અપોન 96500 તો કેટલા આવશે, 10⁻⁻5 ફેરાડે. હવે 1 ફેરાડે ઇક્વલ ટુ 1 ઇલેક્ટ્રોન, 1 મોલ ઇક્વલ ટુ 1 ફેરાડે. તો 10⁻⁻5 મોલ ઇલેક્ટ્રોન થશે. આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કીધા છે એટલે એવોગેડ્રોથી મલ્ટીપ્લાય કરશું. 10⁻⁵ into 6.022 into 10⁻23. So 6.022 into 10⁻18. તો આન્સર જે છે આપણને કયો મળશે, બી. આન્સર કયો આવશે, બી. નેક્સ્ટ 15. If 1 mole of electrons are passed through the solution of MgSO4, AgNO3 and AlCl3. કયા કયા છે, MgSO4. Second one is AgNO3. And third one is AlCl3. In what
mole ratio, the metals Mg, Ag and aluminum will be deposited at electrode. તો આ બધાની અંદર જે આપણે કરંટ છે કેવો પાસ કરીએ છીએ સેમ. તો અહીંયા MgSO4, તો આની અંદર શું હશે Mg+2 and SO4 2 માઇનસ. તો આપણે Mg+2 માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે. આ કઈ રીતે સ્પ્લિટ થશે? Ag plus NO3 minus. તો we have to find out plus 4Ag plus. અને લાસ્ટ જે છે LCl3, Al plus 3 plus 3Cl minus. So that one is Al plus 3. તો આની અંદર Mg+2 plus 2 electrons gives Mg. Here Ag plus electron gives Ag. And here Al plus 3 plus 3 electron gives aluminium. Now, હવે બધામાં ઇલેક્ટ્રોન સેમ કરવાના છે. તો 2 electron produce 1 mole of Mg. તો 1 electron produce half mole Mg. 1 electron produce 1 mole of Ag. તો 2 electrons produce 2 mole of Ag. 3 electron produce 1 mole of aluminium. So 1 electron is produced 1 by 3 mole of aluminium. So 1 by 2 is to 2 is to 1 by 3. 6 થી multiply આપણે જે છે કેટલાથી મલ્ટીપ્લાય કરવું પડશે? 6 થી. તો સોરી અહીંયા ભૂલ કરી ને, Ag plus 1 ઇલેક્ટ્રોન એટલે અહીંયા કેટલું આવશે? 1 જ. હવે 6 થી મલ્ટીપ્લાય કરીએ તો 3 is to 6 is to 2. આન્સર છે આપણને કયો આવશે? D. ક્લિયર? અહીંયા મારે મિસ્ટેક થઈ હતી. Ag plus electron gives Ag. 1 electron gives 1 mole. તો 1 electron gives 1 mole of Ag. Okay? Next. Through a solution of CuSO4, a current of 3 ampere was passed for 2 hours. At electrode, 3 gram of copper metal is deposited. That the current efficiency we have to find out. 26. Most of બધા કોમ્પિટિટિવમાં જ પૂછાયેલા ક્વેશ્ચન લીધા છે. તો આની અંદર આપણે એફિશિયન્સી વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. તો એનું વેઇટ 3 ગ્રામ તો એ લોકોએ આપી દીધું છે. તો ફર્સ્ટ આપણે છે થિયોરિટિકલ કેલ્ક્યુલેટ કરીએ. તો ડાયરેક્ટ છે આપણે શોર્ટ મેથડ છે વી કેન યુઝ. કોપર માટે છે તો CuSO4 કઈ રીતે સ્પ્લિટ થશે? Cu+2 plus SO4 2 minus. Weight equal to equivalent weight IT divided by 96500. Equivalent weight છે, how much they have given? આપણે equivalent weight ની જગ્યાએ atomic mass લઈ લઈએ 63.5 અને copper છે અહીંયા +2 એટલે divided by 2. I છે they have given question માં કેટલું આપ્યું છે? 3 ampere અને time કેટલો આપ્યો છે આપણને question માં? 2 hours. તો 2 hours 60 minutes into 60 એટલે seconds માં and multiplied by 96500. તો આજે આપણે સોલ્વ કરીએ તો અહીંયા વેઇટ આપણને કેટલું ઓબ્ટેન થાય છે? 7 ગ્રામ. 7 ગ્રામ ઓબ્ટેન થાય તો કેટલું કહેવાશે? 100%. તો 3 ગ્રામ તો હાઉ મચ? સોલ્વ કરીએ તો 42.2%. આન્સર છે એ કયો આવશે? સી. ઓકે. 27. A current of 3 ampere was passed through a solution of AuCl4 negative. AuCl4 negative. Ions using platinum electrodes and it caused the deposition of the 1.234 gram of gold. કેટલું ડિપોઝિટ થાય છે? 1.234 ગ્રામ. વેઇટ આપી દીધું છે 1.234 ગ્રામ. Atomic mass also they have given 197. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ટાઈમ. હાઉ મચ ટાઈમ ઇઝ રિક્વાયર્ડ? તો ડાયરેક્ટ શોર્ટ મેથડ છે આપણે એપ્લાય કરાય. વેઇટ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ IT upon 96500. વેઇટ દેવ ગિવન કેટલું આપ્યું છે? 1.234. ઇક્વિવેલન્ટ વેઇટની જગ્યાએ આપણને એટોમિક માસ છે કેટલું છે? 197 અને ડિવાઇડેડ બાય આ ચાર્જ છે કેટલો થશે? +3. એવું છે કેટલું થશે? +3 ઇન્ટુ 96500.
અને I છે they have given કેટલું આપ્યું છે ક્વેશ્ચનમાં 3 એમ્પિયર and T we have to find out. તો સોલ્વ કરીએ તો અહીંયા T equal to 606 seconds. આન્સર છે શેમાં આવશે સેકન્ડ્સ. પણ ઓપ્શન they have given minute and second. તો this one is we have to divide it by 60. 60 થી ડિવાઇડ કરીએ એટલે આપણને આન્સર આવશે 10 minutes and 4 seconds. ક્લિયર? તો આ રીતે આપણે હવે શોર્ટ મેથડ જ છે આની અંદર એપ્લાય કરશું. 28. How many Faradays will be required to reduce 1.5 mole of Cr2O7 2 negative to Cr plus 3? તો અહીંયા Cr2O7 2 negative convert into Cr plus 3. આ રીતે આપ્યું છે. તો આપણે આને બેલેન્સ કરવું પડશે. અહીંયા કેટલા મોલ્સ છે 2, આ કેટલા છે 1, so multiplied by 2. ઓક્સિડેશન સ્ટેટ આનો કેલ્ક્યુલેટ કરીએ Cr નો તો ઓક્સિજન -2 એટલે -14, ઓલી સાઈડ જાય એટલે +14, એમાંથી 2 જાય એટલે 12. 2 Cr માટે જ લેવું પડશે એટલે કેટલું થશે 12. અહીંયા 1 Cr plus 3, 2 Cr છે એટલે કેટલું થશે +6. તો અહીંયા જે છે એ કેટલું થશે +12 અને અહીંયા +6. તો કેટલા ઇલેક્ટ્રોનનો ચેન્જ થયો? 6 ઇલેક્ટ્રોન છે એનો ચેન્જ થશે. તો આપણી પાસે કેટલા મોલ છે? 1.5 મોલ ઓફ કીધું છે આપણને. 28 છે MCQ. આ કેટલા મોલ લેવાના છે? 1.5 મોલ. અત્યારે આપણે કેટલા મોલ માટે કેલ્ક્યુલેટ કર્યું? 1 મોલ. તો 1 મોલ છે એના માટે 6 ઇલેક્ટ્રોન એટલે શું થશે? 6 ફેરાડે. તો 1.5 મોલ equal to how much? 1.5 into 6. તો કેટલા આવશે? 9 ફેરાડે. આન્સર છે કયો આવશે? 9 ફેરાડે. ડાયરેક્ટ આટલું જ કન્સિડર કરીએ તો ચાલે, આખું રિએક્શન લખવાની જરૂર નથી આપણે. ક્વેશ્ચન નંબર 11, GUS CET 2016. How many moles of the oxidizing agent gets reduced in the complete reaction of 63.5 gram of copper with concentrated HNO3? તો reaction of copper, ખાસ ધ્યાનથી જોજો, with HNO3. તો રિએક્શન થાય એની અંદર copper plus 4 moles of HNO3 use થશે. Give CuNO3 twice plus 2NO plus 2H2O. હાઇડ્રોજન 4 છે એટલે શું થઈ જશે? 2H2O. કોપર ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો થશે? 0. અહીંયા NO3 ફૂલ -1 એટલે -2, આ સાઈડ જાય એટલે +2. તો આ કોપર છે એનું અહીંયા શું થયું? ઓક્સિડેશન. ખુદનું ઓક્સિડેશન થાય એટલે કઈ રીતે વર્ક કરશે? એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. નાઉ નાઇટ્રોજન ઓક્સિડેશન સ્ટેટ ઇઝ +5. અહીંયા નાઇટ્રોજન છે +2. તો +5 માંથી +2 એટલે ખુદનું શું થશે? રિડક્શન. વર્ક એઝ એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. કઈ રીતે વર્ક કરશે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ક્લિયર? હવે આ 1 મોલ છે તો કેટલા યુઝ થાય છે? 4. ક્વેશ્ચનમાં 63.5 ગ્રામ આપ્યું છે એટલે એ 1 મોલ જ થાય. તો 1 મોલ છે તો કેટલું યુઝ થશે? 4. તો આમાં આન્સર કરેક્શન આવશે. આન્સર જે છે એ કયું આવશે? B, 4 આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે એ જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 20. GUS CET 2020 માં જ પૂછાયેલો છે. On electrolysis of aqueous solution of a halide of metal M by passing 1.5 ampere current for 10 minutes deposited 0.2938 gram of metals. 0.2938 gram of metals. If the atomic mass of the metal is 63 gram per mole, then what will be the formula of the metallic halide? તો આપણી પાસે ફોર્મ્યુલા છે weight equal to equivalent weight IT upon શું થશે? 96500. weight they have given કેટલું આપ્યું છે? 0.2938. ક્વેશ્ચનમાં છે 0.2938. equivalent weight we have to find out. I 1.5 ampere for 10 minutes. minutes ને સેકન્ડમાં 60 divided by 96500. So here equivalent weight we have to find out. The equivalent weight obtained થશે 31.5. તો આપણે આના ઉપરથી ચાર્જ છે find out, we can find out.
ચાર્જ ઓર આપણે એને શું કહીએ છીએ n ફેક્ટર કે x ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવાનું કહીએ છીએ. તો હિયર મોલિક્યુલર માસ ઓર ઇક્વિવેલન્ટ વેઇટ equal to atomic mass upon charge or n factor. તો n factor equal to atomic mass છે એ આપણને ક્વેશ્ચન આપી દીધું છે 63.5. આ કેટલું છે 31.5. ડિવિઝન આપણે કરીએ તો કેટલું આવશે 63 આપ્યું સોરી 0.5 ની. તો કેટલું આવશે 2. મીન્સ ચાર્જ કેટલો છે મેટલનો 2 પ્લસ 2. તો એની સાથે ક્લોરીન એટેચ થાય તો કેટલા ક્લોરીન એટેચ થશે 2. તો આન્સર છે એ કયો આવશે MCl2 ઓપ્શન ડી. ઓકે 16 CBSE PMT 2014. The weight of silver displaced by the quantity of the electricity with the passing 5600 ml of O2 at STP will be 5600 ml of O2. તો આપણે STP આવી ગયું છે કે 22.4 liters એટલે 22400 ml equal to 1 mole O2. તો આપણી પાસે કેટલા છે 5600 ml equal to how much moles. તો અહીંયા એના આપણે છે મોલ્સ છે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો મોલ્સ છે એ આપણને કેટલા મળશે O2 ના 5600 divided by 22400. આ છે એ કેન્સલ થઈ જશે 56 divided by 224 moles. હવે moles equal to weight upon શું થશે molecular mass. તો weight find કરી લેવાય 56 divided by 224 into molecular mass of oxygen કેટલું આવશે 32. હવે આપણે છે ફેરાડેઝની અંદર ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું weight of O2 upon equivalent weight of O2 equal to સેકન્ડ છે કયું આવશે Ag સિલ્વર માટે આપ્યું છે. તો weight of silver upon equivalent weight of silver. Weight of O2 એટલે equal to આ લખાશે 56 divided by 224 into 32 upon equivalent weight of oxygen. Equivalent weight of oxygen એટલે કેટલું થશે 8. કારણ કે એને આપણે જે છે ઓક્સિજન સિંગલ ઓક્સિજન હોય એટલે કેટલું થાય 16. ચાર્જ -2 એટલે ડિવાઇડેડ બાય છે કેટલું થશે 8. weight we have to find out. અને આનું એટોમિક માસ એન્ડ ઇક્વિવેલન્ટ વેઇટ બોથ આર સેમ કારણ કે +1 ચાર્જ હોય એટલે કેટલું આવશે 108. તો આ 108 છે એ મલ્ટિપ્લિકેશનમાં જશે. સોલ્વ કરીએ એટલે આન્સર છે એ કેટલો આવશે 108 ગ્રામ. 17. When 0.1 mole of MnO2 negative is oxidized in the MnO4 negative. So here the quantity of electricity is required, we have to find out. Question માં mistake છે MnO4 2 negative. Oxidize થાય એટલે MnO4 negative plus electron છે એ શું થશે release થશે. હવે આની અંદર ઓક્સિડેશન સ્ટેટ કેલ્ક્યુલેટ કરીએ તો 4 2 જાય 8, 8 માંથી 2 જાય એટલે આ કેટલું થશે +6. 4 2 જાય 8 માંથી 1 જાય એટલે કેટલું થશે +7. તો +6 is converted into +7. તો કેટલા ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય છે 1 ઇલેક્ટ્રોનનો. આપણને ક્વેશ્ચનમાં જે છે કેટલું આપ્યું છે એ લોકોએ 0.1 મોલ લઈએ છે. તો અહીંયા જે છે 1 મોલ છે એની અંદર 1 ઇલેક્ટ્રોન ચેન્જ થાય તો 0.1 મોલ હોય તો કેટલો ચેન્જ થશે 0.1 ઇલેક્ટ્રોન ઇક્વલ ટુ 0.1 ફેરાડે. ફેરાડેની વેલ્યુ કેટલી છે 96500. 0.1 into 96500 તો કેટલું રહેશે રિમેનિંગ 9650 કુલમ. ક્લિયર. નેક્સ્ટ જોઈએ. The number of electrons delivered at the cathode during the electrolysis by a current of 1 ampere in 60 seconds. 1 ampere કેટલું આપ્યું છે in 60 seconds. So Q equal to IT. Question 21. Q equal to શું થશે IT.
I કેટલો આપ્યું છે 1 એમ્પિયર એન્ડ 60 સેકન્ડ, તો 1 into 60, તો 60 કુલમ છે ક્યુ આપણને મળી ગયું. હવે 1.6 આખી વેલ્યુ આપણે છે પણ અહીંયા 1.6 into 10⁻⁻19 કુલમ ઇક્વલ ટુ આપણે શું લઈએ છીએ 1 ઇલેક્ટ્રોન ઓર 1 ફેરાડે ઓર 1 મોલ ઓફ ઇલેક્ટ્રોન. તો આપણે અહીંયા લેશું તો આપણી પાસે કેટલા છે 60 કુલમ્સ. હાઉ મચ? 60 divided by 1.6 into 10⁻⁻19. સોલ્વ કરીએ એટલે આન્સર આવશે 3.75 into 10⁻20. Okay, electrons. 23 EIPMT 2016. During the electrolysis of molten sodium chloride, the time required to produce 0.1 mole of chlorine gas using a current of 3 ampere is. Time છે we have to find out. તો આપણી પાસે ફોર્મ્યુલા છે weight equal to equivalent weight IT upon 96500. આપણને મોલ Cl2 ના આપી દીધા છે તો એના ઉપરથી weight find કરાય. moles equal to weight upon molecular mass. કેટલા મોલ્સ આપ્યા છે 0.1 અને Cl2 છે ડાયએટોમિક હોય એટલે એનું એટોમિક મોલિક્યુલર માસ કેટલું થશે 71. તો 7.1 ગ્રામ વેઇટ આપણે અહીંયા મૂકી દઈએ 7.1. ઇક્વિવેલન્ટ વેઇટ તો કેટલું થશે 30. ક્લોરીન છે એનું કેટલું આવશે 35.5. તો આપણે એ જ રાખશું ક્લોરીન માટે કેટલું આવશે 35.5. Atomic mass and equivalent weight both are same. Chlorine charge is -1 into I. I તો આપણને આપ્યું છે ને ક્વેશ્ચન માં 3 ampere. T we have to find out and divided by 96500. તો આન્સર છે આપણને શેમાં મળશે T છે એ શેમાં મળશે સેકન્ડમાં. તો T equal to 6433 seconds. એને આપણે મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડશે ડિવાઇડેડ બાય 60. તો અહીંયા આપણને ટાઈમ છે મિનિટમાં આવી જશે 107 મિનિટ છે પણ એ લોકોએ રાઉન્ડ ફિગર કરીને કેટલું લીધું છે 110 મિનિટ્સ. ઓકે 11 oxidation of succinate ion produce ethylene and carbon dioxide. બહુ સરસ ક્વેશ્ચન છે 2016 માં પૂછાયેલો. On passing 0.2 Faraday electricity through an aqueous solution of potassium succinate, the total volume of gas is at both the cathode and anode at STP. આપણે find out કરવાનું છે. તો અહીંયા succinate ion એટલે આપણે કઈ રીતે થશે succinic acid is CH2COOH. ખાસ ધ્યાનથી જોજો. હવે આ કઈ રીતે સ્પ્લિટ થાય CH2COO નેગેટિવ CH2COO નેગેટિવ પ્લસ 2H પોઝિટિવ. એનોડ ઓક્સિડેશન કયો ચાર્જ હોય પોઝિટિવ. કેથોડ રિડક્શન કયો ચાર્જ આવશે નેગેટિવ. આ જે નેગેટિવ છે આ સાઈડ માઇગ્રેટ થાય એટલે CH2 COO નેગેટિવ COO નેગેટિવ. એનું અહીંયા શું થશે ઓક્સિડેશન થશે. તો અહીંયા ઓક્સિડેશન થાય એટલે 2 ઇલેક્ટ્રોન છે રિલીઝ થાય અને ઇથીન થઈ જશે આ બોન્ડ બ્રેક થઈને CH2 ડબલ બોન્ડ CH2 ઇથીન પ્લસ 2 મોલ્સ ઓફ CO2 પ્લસ 2 ઇલેક્ટ્રોન છે એ શું થશે રિલીઝ થશે. તો આઇનોડ ઉપર ઓક્સિડેશન રિએક્શન થઈ ગયું. આ સાઈડ શું આવશે 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન શું પ્રોડ્યુસ થશે H2 છે એ પ્રોડ્યુસ થશે. હવે ક્વેશ્ચનમાં આપણને કીધું છે કે 0.2 ફેરાડે આપણને ક્વેશ્ચનમાં જો કીધું છે 0.2 ફેરાડે કરંટ છે એ પાસ કરીએ તો આની માટે આપણે લખીએ તો 2 ઇલેક્ટ્રોન તો આ જે છે એ કેટલા મોલ પ્રોડ્યુસ થશે 1 મોલ ઇથિન માટે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. તો ઇથિન છે એ 1 મોલ તો 2 ઇલેક્ટ્રોન હોય और 2 ફેરાડે 2 ઇલેક્ટ્રોન એટલે શું લખાશે 2 ફેરાડે. તો 2 ફેરાડે ઇક્વલ ટુ
કેટલા મોલ છે? 1 મોલ. તો આપણી પાસે કેટલા છે? 0.2 ફેરાડે ઇક્વલ ટુ હાઉ મચ મોલ્સ? તો કેટલા આવશે? 0.1 મોલ. એ રીતે CO2 કેટલા છે? 2 ફેરાડે, તો 2 CO2. તો આપણે 0.2 હાઉ મચ? તો અહીંયા આન્સર કેટલો આવશે? 0.2 મોલ. એવી રીતે અહીંયા H2 કેટલા છે? 1 મોલ. 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે, તો 1 મોલ H2. તો આપણી પાસે 0.2 ફેરાડે ક્વેશ્ચનમાં કીધું, તો હાઉ મચ મોલ? તો 0.1 મોલ. તો ટોટલ મોલ કેટલા થશે? 0.1, 0.2 અને 0.1. 0.1, 0.2 અને 0.1, તો 0.4 આન્સર છે. કેટલો આવશે? 0.4 મોલ. ક્લિયર? બહુ સરસ ક્વેશ્ચન છે. આપણને આનું આ રીતે છે ઇલેક્ટ્રોલિસિસ થાય તો નેગેટિવ આયન્સ છે એ ક્યાં શિફ્ટ થશે? અહીંયા. પોઝિટિવ આયન્સ આ સાઈડ. અહીં ઓક્સિડેશન, અહીંયા શું થશે? રિડક્શન. અને પછી બધાના મોલ્સ છે આપણે ફાઇન્ડ આઉટ કર્યા. તો કેટલા ટોટલ મોલ્સ થશે? 0.4 મોલ્સ થશે. ક્લિયર? હજી આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? વોલ્યુમ. તો વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય તો કઈ ફોર્મ્યુલા યુઝ કરવી પડશે? PV ઇક્વલ ટુ nRT. કેટલા મોલ્સ થઈ ગયા? 0.4. આર વેલ્યુ કેટલી લે છે? 0.0821. આપણને ક્વેશ્ચનમાં આપ્યું છે. ટેમ્પરેચર ઓલ્સો ગિવન, STP કે એ રીતે આપણને 273. અને પ્રેશર છે કેટલું આવશે? 1. સોલ્વ કરીએ તો 8.96 લીટર. આન્સર છે કેટલો આવશે? 8.96 લીટર. ક્લિયર? બહુ સરસ ક્વેશ્ચન છે. 2018 માં. ચાલો. How long should the water be there? Electrolyte by passing through the 100 ampere current so that the oxygen release can be completely burned. 27.66 gram of diboran. કોનું કમ્બલ્શન કરવાનું છે? ડાયબોરેન. ડાયબોરેન એટલે શું થશે? B2H6. બહુ સરસ ક્વેશ્ચન છે. B2H6 કમ્બલ્શન એટલે એની અંદર શું યુઝ થશે? ઓક્સિજન. બોરોન છે એ શેમાં કન્વર્ટ થશે? B2O3. અને હાઇડ્રોજન આપણી પાસે કેટલા છે? 6. તો શું પ્રોડ્યુસ થશે? 3H2O. હવે આપણે ઓક્સિજન જોઈ લઈએ. કેટલા થયા? 3 and 3, 6. તો અહીંયા શું આવશે? 3O2. હવે આનું જે છે આપણે મોલિક્યુલર માસ છે કેલ્ક્યુલેટ કરીએ. B2H6 નું 27.66. 3O2 તો એ કેટલું થશે? 96 ગ્રામ. હવે શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે આપણે? ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. તો ડાયરેક્ટલી ફોર્મ્યુલા એપ્લાય કરાશે. વેઇટ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ IT અપોન 96500. વેઇટ આપણને કેટલું ઓબ્ટેન થયું? 96 ઓક્સિજન માટે આખું એનું. કમ્બલ્શન થાય ત્યારે એટલું યુઝ થશે. ક્વેશ્ચનમાં એટલું જ આપ્યું છે આપણને. ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ઓક્સિજન કેટલું આવશે? 8. ખાસ યાદ રાખજો 16 બટ -2 ચાર્જ એટલે 2 થી ડિવાઈડ થાય એટલે 8. I they have given ક્વેશ્ચનમાં I આપણને કેટલું આપ્યું છે? 100 into T we have to find out upon 96500. સોલ્વ કરીએ તો આપણને શું મળશે? T મળશે 11580 સેકન્ડ્સ. અને આને 60 થી ડિવાઈડ કરીએ એટલે શેમાં કન્વર્ટ થઈ જશે? મિનિટમાં. અને હજી આપણે છે એને અવરમાં કન્વર્ટ કરવું છે તો અગેન મલ્ટીપ્લાઈડ બાય 60. તો આન્સર જે છે કેટલો આવશે? 3.2 અવર્સ. Okay. If the standard electrode potential for the cell is 2 volt at 300 Kelvin temperature, the equilibrium constant K for the reaction we have to find out. Zn plus Cu plus 2 convert into Zn plus 2 plus Cu. At 300 Kelvin is approximately, R value they have given 8 joule Kelvin inverse. ખાસ ધ્યાન રાખજો કેટલું આપ્યું છે? 8. અને ફેરાડે આપ્યું છે 96500 કુલમ. તો આપણી પાસે ફોર્મ્યુલા જે છે કઈ યુઝ કરશું? ડેલ્ટા G ડિગ્રી ઇક્વલ ટુ -NF E ડિગ્રી સેલ. ફર્સ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો ડેલ્ટા G ડિગ્રી
NF E degree cell. N equal to તો 2 આવશે. 965 શું થશે 00. E degree cell છે એ આપણને કેટલું આપ્યું છે 2 આપ્યું છે. ઓકે, કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે શેમાં કન્વર્ટ થઈ જશે જૂલમાં. ક્લિયર? હવે ડેલ્ટા જી ડિગ્રી ઇક્વલ ટુ માઇનસ RT ln K. ડેલ્ટા જી ડિગ્રી માઇનસ 2 into 96500 into 2. R value question માં આપણને કીધી છે કેટલી we have to consider 8. Temperature 300 ln K. માઇનસ માઇનસ બધો સાઈડ કેવું થઈ જશે પ્લસ, અને આ બધું ક્યાં વયું જશે ડિવિઝનમાં. તો ln K ઇક્વલ ટુ 160 આવશે. અને હવે ln રિમૂવ કરવું હોય તો શું થઈ જશે K exponential e raised to 160. Clear? 6. A current of 2 ampere is passed through the dichromate solution for 5 minutes. Then 0.104 gram of Cr plus 3 ions are formed. What is the percentage of efficiency of the cell? આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? percentage we have to find out. તો 1 weight એ લોકો આપ્યું છે તો સેકન્ડ છે આપણે શું કરવું પડશે? કેલ્ક્યુલેટ કરવું પડશે. તો આપણને શું મળી જશે? એની એફિશિયન્સી છે એ મળી જશે. તો આપણે એનું વેઇટ છે એ શું કરીએ? કેલ્ક્યુલેટ કરીએ. તો અહીંયા Cr2O7 રિએક્શન એ લોકો આપ્યું છે Cr2O7 6. Cr2O7 2 નેગેટિવ કન્વર્ટ ઇન્ટુ 2Cr પ્લસ 3. બેલેન્સ છે ઇક્વેશન આપ્યું છે એમાં ઇલેક્ટ્રોન એ લોકો આપી જ દીધા છે. કેટલા ઇલેક્ટ્રોન આપ્યા છે? 6. અને આ કેલ્ક્યુલેટ કરો તો અહીંયા પ્લસ 12 અને અહીંયા પ્લસ 6. તો કેટલા ઇલેક્ટ્રોનનો ચેન્જ થશે? 6 ઇલેક્ટ્રોન છે એનો અહીંયા આપણને શું જોવા મળે છે? ચેન્જ જે છે એ જોવા મળે છે. તો હવે આની અંદર આપણે વેઇટ છે એ ફાઇન્ડ કરવું પડશે. તો વેઇટ આપણે ફાઇન્ડ કરવું હોય તો વેઇટ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ IT upon 96500. ઇક્વિવેલન્ટ વેઇટ આનું છે Cr છે એનું આપણને એટોમિક માસ આપી દીધું છે 52 ડિવાઇડેડ બાય કેટલા લેવા પડશે? 6 ઇન્ટુ 96500 ઇન્ટુ I આપણને ક્વેશ્ચનમાં ગિવન કેટલું આપ્યું છે? 2 for 5 minutes 5 into 60. તો આ જે આપણને વેઇટ છે એ શું મળશે? થિયોરિટિકલ મળશે. જો સપોઝ આટલું જ આપણે વેઇટ લઈએ તો કેટલું થશે? 100 કહેવાય પર્સન વર્ક થયું કહેવાય. આપણને ક્વેશ્ચનમાં કેટલું વેઇટ ઓબ્ટેન થાય છે? 0.104 ગ્રામ. તો હાઉ મચ? અને તમે સોલ્વ કરો એટલે આન્સર છે આવી જશે 96.5%. એ આપણને શું મળી ગયું? એફિશિયન્સી. આ જે વેઇટ ઓબ્ટેન થાય છે એટલું જો મળે તો 100% કહેવાય. પણ આપણને તો કેટલું મળે છે પ્રેક્ટિકલી? 0.104 ગ્રામ. તો દેટ વન ઇઝ આન્સર છે 96.5. 4. Delta G for the reaction 4/3 aluminum plus O2 gives 2/3 Al2O3 is minus delta G degree they have given minus 772 kilojoule per mole. Calculate the minimum EMF in volts required to carry out an electrolysis of Al2O3. Okay? તો હવે આની અંદર તમે જો એલ્યુમિનિયમ જે છે 4/3 Al કન્વર્ટ ઇન્ટુ 2/3 Al2O3. તો આની અંદર એલ્યુમિનિયમ છે એનો ઓક્સિડેશન સ્ટેટ કેટલું થશે? 0. આની અંદર એલ્યુમિનિયમ છે એનો ઓક્સિડેશન સ્ટેટ -6 ઓલી સાઈડ જાય એટલે +6 થશે. પણ કેટલા મોલ્સ છે? 2/3 into 6 એટલે આ 2 equal to 4. તો અહીંયા જે નંબર ઓફ ઇલેક્ટ્રોન ચેન્જ છે એ કેટલો આવશે? 4. જો આખાનું ઓક્સિડેશન એલ્યુમિનિયમનો 0 એટલે આખાનું કેટલું થશે? 0. અહીંયા Al2 એટલે 2 એલ્યુમિનિયમનો 6 પણ આગળ કેટલા છે? 2/3. તો 2/3 into 6 એટલે કેટલા આવશે? 4. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે છે આપણે કેટલા લેવા પડશે? 4. એન વેલ્યુ જે છે અહીંયા આપણી પાસે કેટલી આવશે? 4 આવશે. ઓકે,
તો હવે આપણે જે છે એની અંદર કેલ્ક્યુલેટ કરી લઈએ ડેલ્ટા જી ડિગ્રી ઇક્વલ ટુ માઇનસ NF E ડિગ્રી સેલ. આ જે છે આપણી પાસે કેટલું છે માઇનસ 7720 નહીં 000 કિલો જૂલના શેમાં કન્વર્ટ કરશું જૂલમાં માઇનસ 4966500 E ડિગ્રી સેલ. માઇનસ માઇનસ પ્લસ અને ડિવિઝન કરીએ એટલે આન્સર છે આવી જશે. કેટલા વોલ્ટ આવશે 2 વોલ્ટ આન્સર છે આવશે. ઓકે ક્લિયર. તો આજે આપણે ઘણા બધા MCQ છે ન્યુમેરિકલ્સ છે આ ચેપ્ટરના ડિસ્કસ કર્યા. ઓકે નેક્સ્ટ છે પાછું આપણે થિયરી છે સ્ટાર્ટ કરશું. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. બધા જ MCQ છે તમે આજે જાતે સોલ્વ કરી નાખજો.